Subscribe now and press the bell icon. Never miss an update. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 13મા ચેપ્ટરમાં ઘરેલું પરિપથ વિશે ભણશું. અહીંયા અત્યારે મેં ઘરેલું પરિપથનો જે ડાયાગ્રામ છે એ આખો દોરેલો છે. હવે આમાં ઘણા બધા મુદ્દા છે. પ્રશ્નો આજનો મુદ્દો આપણો એક જ છે, પણ એમાંથી પ્રશ્નો ઘણા બધા છે કે જે નાના મોટા 2 માર્કના 3 માર્કના પૂછાય છે. વારાફરતી જોતા જઈએ. આપણે પહેલેથી સ્ટાર્ટ કરશું, બધી વસ્તુ વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને અહીંયા આવતા આવતા બધા મુદ્દા પૂરા. પણ પ્રશ્નો એમાંથી ઘણા બધા બને છે. તો આપણે પહેલા સિદ્ધાંત અને ડાયાગ્રામ પૂરો સમજીએ. જો તો શું છે કે ઘરેલું પરિપથનો મતલબ એવો થાય છે કે તમે જે ઘરે વીજળી વાપરો છો, તમારા ઘરમાં જે વીજળી આવે છે એ ક્યાંથી આવે છે અને કેમ કામ કરે છે. તો ઘણા બધા એમાં સિમ્બોલ એવા છે કે જે કદાચ તમને ખબર નહીં હોય, યાદ આપણે જોશું કઈ રીતે વીજળી કામ કરે છે, કેવા પ્રકારની તમે વીજળી વાપરો છો, ક્યાંથી આવે છે વીજળી, ઘણું બધું છે. જો તો શું છે કે જ્યાંથી આ ઘરમાં મોટા જે થાંભલા, ઘરની બહાર જે થાંભલા છે, એ થાંભલામાંથી ઘરની અંદર વીજળી આવે છે. કોઈ બે તાર હોય તો આ બે તાર ઘરમાં આવ્યો, ત્યાંથી જે બહાર શેરીમાં જે થાંભલા છે એ થાંભલામાંથી જે બે જાડા એલ્યુમિનિયમના જે તાર નાખેલા હોય, આવી રીતે બે તાર કે ચાર તાર, તો એમાંથી બે તાર, એક ધન છે એક ઋણ છે. આ બે તમારા ઘરમાં કોઈ પણ બે તાર અંદર પ્રવેશે વીજળી, કે જે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન જે આપણે 12મા ચેપ્ટરમાં ભણીએ બધું લઈને આવે છે. અને એની ઉર્જા વાપરી છે એનાથી પંખો, ટીવી, ટ્યુબલાઇટ, લેમ્પ, બાકી ઘરના નાના મોટા ઘણા બધા બીજા સાધનો ચાલે છે. જો શું છે તો સૌથી પહેલા અહીંયા આવે છે વીજળી. સૌથી પહેલા કે જે ઘરમાંથી, જે ઘરની અંદર જે બે થાંભલામાંથી જે બે તાર આવે છે એ સૌથી પહેલા ફ્યુઝમાં આવે છે તાર. હવે ફ્યુઝ વિશે થોડુંક તમે ભણી ગયા છો 12મા ચેપ્ટરમાં શ્રેણી જોડાણ. જો શ્રેણી જોડાણ ન ખબર હોય તો પહેલા 12મા ચેપ્ટરમાં શ્રેણી જોડાણ થોડું શીખી જોઈ લ્યો. પછી આ મુદ્દો જોશો બધા સમજાશે. આપણે થોડુંક એના વિશે લઈ લીધો. ફ્યુઝ જે છે એ ખરેખર કેવી રીતે જોડેલો હોય તો કે શ્રેણીમાં. ફ્યુઝનું કામ શું છે, અહીંયા શું કામ ફ્યુઝ મૂકવામાં આવ્યો અને શું કામ પહેલા મૂકવામાં આવ્યો, આ બધું હું તમને વિસ્તારથી વાત કરીશ. હવે જે વીજળી છે એ વીજળીના બે તાર અહીંથી અહીંયા સુધી આવે છે. આખો જો ડાયાગ્રામ તમે જો આખો પછી ઘરનું બાકીનું જોડાણ, મેઇન્સ, મીટર જ પછી આવે છે. પણ એની પહેલા શું છે ફ્યુઝ. તો ફ્યુઝનું કામ શું છે? પહેલી વસ્તુ કે ફ્યુઝ કેવી રીતે જોડેલો હોય તો કે શ્રેણીમાં. આ યાદ રાખવાનું છે. બીજું કે જેનું ગલનબિંદુ નીચું હોય, ગલનબિંદુ જેનું નીચું છે એવા મટીરીયલથી, એવી ધાતુથી બનેલું હોય. જેમ કે ટીન છે, શુદ્ધ ધાતુ વાપરેલી ઘણી રીતે હોય. ઘણા બધા પ્રકારના ફ્યુઝ તમે જોયા છે. તો ટીન ધાતુનો બનેલો હોય તાર, અથવા તો ટીન અને હારે તાંબુ, આની મિશ્ર ધાતુ. મૂળ કોઈ પણ તમે ધાતુ જે છે, વાહક જે છે, એને તમે ફ્યુઝ તરીકે વાપરી શકો. પણ ક્યારે? જ્યારે એનું ગલનબિંદુ નીચું હોય. તો આપણે યાદ રાખવાનું છે કે જેનું ગલનબિંદુ નીચું હોય એનો ફ્યુઝ તાર તરીકે ઉપયોગ થાય. અને ઈ ફ્યુઝ તારને શ્રેણીમાં જોડેલો હોય. શેનો બને ફ્યુઝનો તાર તો કે કાંટીનનો બનેલો હોય, અથવા ટીન અને તાંબુ આવીને મિશ્ર કરીને જે મિશ્ર ધાતુ હોય એનો બનેલો હોય. તમે ફ્યુઝ બધાય જોયો છે. ફ્યુઝ આવી રીતે હોય. તમને ખ્યાલ છે કે આ ફ્યુઝનું ચોરસ ફ્યુઝ જે ઘરે ઓલો ચિનાઈ માટીનો આધાર વાળો બનાવેલો હોય, તો એક ભાગ અહીંયા હોય, બીજો ભાગ અહીંયા જોડેલો હોય. આટલું જે મેં દોર્યું છે ને ધાતુનું હશે, ધાતુનું બનેલું હશે. બાકીનું શું? ચિનાઈ માટીનો જે બાકીનો ભાગ છે કેવો છે? ચિનાઈ માટી. શું કર્યું હોય કે આ જે બે આધાર છે, ઓલા બે જે ખૂટા જેવા ભાગ છે જેને આપણે ઓલામાં ખૂંચાડી દઈએ છીએ, જે પકડી રાખે છે આખા ફ્યુઝને, તો એની વચ્ચે અહીંથી અહીંયા સુધી એક તાર જોડેલો છે. આને કહેવાય ફ્યુઝ વાયર અથવા તો ફ્યુઝ તાર. શેનો બનેલો હોય ફ્યુઝ તાર તો કે ટીન અથવા ટીન અને તાંબાની મિશ્ર ધાતુ. શું ખાસિયત છે એની?
તો કે એનું ગલનબિંદુ ખૂબ નીચું હોય. ઓકે, આવી રીતે બનાવેલું તાર તો અહીંથી આટલું જોડેલું છે, એટલે કે અહીંયા જે આ ભાગ ઉપર છે તમારા કોઈ પણ ઘરની અંદર જે લાઈન આવે છે તારની ઈ તાર છે આ ભાગ ઉપર, અને વચ્ચે શ્રેણીનો મતલબ શું થાય? શ્રેણીની આકૃતિ તમને ખ્યાલ છે કે શ્રેણીની આકૃતિ દોરીએ આપણે તો આવી રીતે જોડેલું હોય તો આને શ્રેણી જોડાણ કહેવાય. કોઈ એકમાંથી પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે તો બાકીના બધા ઉપકરણમાંથી બંધ થઈ જશે. આપણે શ્રેણી જોડાણનો ફાયદો લીધો તો શ્રેણી જોડાણનો ફાયદો જ છે. ચિનાઈ માટીના આધાર વાળો ભાગ એટલે કે અવાહક, આ જે ભાગ છે ને આ ભાગ કોઈ કેવો છે? અવાહક. અને આ બ્લુ લાઈન જે વચ્ચે જે ઓલા ખૂટા દોર્યા છે એ વાહક, એની વચ્ચે ધાતુનો તાર જોડેલો, એટલે કે ખરેખર આવી રીતે હોય કે આ બે ભાગ વચ્ચે તાર જે છે ને ફ્યુઝ તાર અથવા ફ્યુઝ વાયર એટલું જ વાહક છે. અહીંયાથી પ્રવાહ આવશે, પ્રવાહને આ ફ્યુઝમાંથી પસાર થવા એક જ માર્ગ છે, કેવું? આ ફ્યુઝ વાયર. બીજો કોઈ જગ્યા જ નથી. તમે જો આ શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય, બીજો કોઈ માર્ગ જ ઉપલબ્ધ નથી, એક જ માર્ગ છે ખાલી. તો પ્રવાહ જે કઈ વહે છે એ પ્રવાહ આ મેઇન લાઈનમાંથી જે ઘરની બહાર થાંભલામાંથી આવે છે એ થાંભલામાંથી આ ફ્યુઝના વાયરમાંથી વહન પામી અહીંથી આગળ વધે છે, એટલે કે અહીંથી મીટરમાં ત્યાંથી આખા ઘરમાં જાય છે. માનો કે કોઈ કારણોસર વધારે પ્રવાહ પસાર થયો, આમાંથી વધારે પ્રવાહ પસાર થવાના કારણે તમને ખ્યાલ છે સૂત્ર શું આવે? ઉત્પન્ન થતી ઉષ્માનું સૂત્ર શું આવે? I2RT અનુસાર જો વધુ ઉષ્મા ઉત્પન્ન થાય, પ્રવાહ વધારે તો ઉત્પન્ન થતી ઉષ્મા પણ વધારે. જો વધુ ઉષ્મા વધારે ઉત્પન્ન થાય, તાર વધુ ગરમ થાય અને તારનું ગલનબિંદુ નીચું છે માટે શું થાય? તાર તૂટી જાય. તાર તૂટશે. હવે તાર તૂટશે તો અહીંથી પ્રવાહનું વહન બંધ. માનો કે તાર તૂટી ગયું તો વધારે પ્રવાહના કારણે તાર તૂટી ગયું પછી અહીંયા કોઈ પણ જગ્યાએ પ્રવાહનું વહન થશે નહીં, એટલે કે પ્રવાહનો જે ઝટકો છે એના કારણે ફ્યુઝ તૂટી જાય અને બાકીના ઉપકરણમાં પછી પ્રવાહનું વહન નહીં થાય. માટે ઘરનો બાકીનો આખો પરિપથ, ઘરના બધા ઉપકરણ આ એક ફ્યુઝનો તાર તૂટવાના કારણે બચી જાય. પ્રવાહ બીજા કોઈને અસર કરશે નહીં, માત્ર અહીંયા તૂટી ગયું પછી બાકીના બધા ઉપકરણને બચાવી લેશે. જો કે અત્યારે ઘણી બધી સારી ટેકનોલોજીના કારણે જે સેમિકન્ડક્ટર, વધારે આગળ વધશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અર્ધવાહક જેને કહેવાય, સેમિકન્ડક્ટર જેને કહેવાય, એનાથી આખી સર્કિટ દ્વારા આપણે એને રોબોટ કહીએ છીએ. તો આ જ વસ્તુ બને છે, પણ એમાં કોઈ સર્કિટ છે, એમાં કોઈ એક સાધન આખું કામ કરે છે કે વધુ પ્રવાહ આવે ને તો રોબોટ પડી જાય, ઘોડો પડી જાય આપણે કહીએ છીએ, તો સર્કિટ બ્રેક થઈ જાય. વધારે આગળ વધશો ત્યારે આ બધા વિશે ખબર પડશે, પણ અત્યારે તમારે આ યાદ રાખવાનું છે કે વધુ પ્રવાહના કારણે ગલનબિંદુ નીચું છે આ તારનું, વધુ ઉષ્મા ઉત્પન્ન થાય, વધુ ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે તાર તૂટી જાય છે. તાર તૂટશે એટલે બાકી પ્રવાહ વહી શકશે નહીં, એટલે બાકીના ઉપકરણોને બચાવી. અને જે ફ્યુઝ જે છે એનો બાકીનો ભાગ અવાહક હોય. આ જે આધાર છે એ કેવો હોય? અવાહક. તમે ચિનાઈ માટીનો ફ્યુઝ જોયો છે, તમે જ્યાંથી આમ પકડો છો, ફ્યુઝને ફિટ કરો છો, ફ્યુઝને બહાર કાઢો છો, તો ઈ ભાગ આખો કેવો છે? ચિનાઈ માટીનો અવાહક. માત્ર અહીંયા રેડ રહ્યું ને એટલું જ વાહક છે. તો આખો પ્રશ્ન છે કે ફ્યુઝ સમજાવો, ફ્યુઝની રચના આપો, ફ્યુઝની આકૃતિ દોરીને મહત્વ સમજાવો. આવા ફ્યુઝ ખાલી આવા જ આવે છે નથી, નાના મોટા ઘણા બધા પ્રકારના હોય. તો તમે ફ્યુઝ આવો પણ જોયું હશે. કોઈ નાનું સાધન બોલો, રેડિયો જેવું નાનું સાધન હોય તો એમાં જે ટ્રાન્સફોર્મર હોય એની પછી એક નાની અમથી ડબ્બી હોય, ડબ્બી ખોલો તો અંદરથી આવડો ફ્યુઝ નીકળે કાચનો. ફ્યુઝ કેવો હોય? કાચની લાઈન વાળો, કાચની નળી જેવો હોય. આ ભાગ આવી રીતે સિલ્વરનો હોય, વાહક. કાચ કેવું છે? અવાહક. તો આખો ભાગ અવાહક છે, એના બે છેડા કેવા છે? વાહક. હવે અહીંયાથી ફ્યુઝ વાયર છે ને માત્ર આટલો જોડેલો છે. નો જોયું તો હવે કોઈ સાધનમાંથી જોઈ લેજો. એકદમ આટલી ગમતી કાચની ભૂંગળી ગઈ આપણે, કાચની નળી આટલી ગમતી, એમાં બે છેડા ઉપર સિલ્વર જે વાહક ધાતુ હોય ને એમાં ધાતુ લગાડેલી હોય અને વચ્ચેથી એકદમ પાતળો તાર એક છેડાથી બીજા છેડાને જોડતો હોય. તો પ્રવાહ કેટલા પસાર થાય? આ તમને રેડ દર્શાવ્યું. પ્રવાહ આટલા ભાગમાં જ પસાર થાય. માનો કે કોઈ કારણોસર આ પ્રવાહનો ઝટકો આવ્યો તો ફ્યુઝ ઉડી જાય. ફ્યુઝ ઉડી જાય, બાકીનું કોઈ માનો રેડિયો
ગયું સર્કિટને નુકસાન નહીં, માત્ર ફ્યુઝ ઉડી જાય. તમે ફ્યુઝ કાઢી નાખો, બદલાવી નાખો એટલે પાછું ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ ચાલુ. તો માત્ર અહીંયા એક પાતળો એવો તાર વધારે ઉષ્માના કારણે તૂટી જાય છે. પ્રશ્ન શું થયો? ફ્યુઝ વિશે સમજાવો, ફ્યુઝની આકૃતિ દોરી, ફ્યુઝ વિશે સમજાવો, અથવા તો ફ્યુઝનું મહત્વ જણાવો. ઓકે, ત્યાંથી આગળ વધી તો ત્યાંથી આગળ તાર ક્યાં આવે છે? મીટર. મીટર કામ શું કરે છે? તમે જે કાંઈ વીજળી વાપરો છો એ વીજળીનું માપન કરે છે. કેટલી વિદ્યુત ઉર્જા તમે અહીંયા વાપરો છો એ પ્રમાણે તમને ખ્યાલ છે કે દર 2 મહિને અમુક સમયે એનું બિલ આવે છે કે જે આપણે બિલ ભરીએ છીએ. ચાલો, તો મીટર છે, માત્ર વીજળી વિદ્યુત ઉર્જા કેટલી વાપરો છે મપાય છે. અહીંયા એસી મીન્સ, એસી મીન્સ એટલે બીજું કંઈ નહીં, આપણે તો ડાયાગ્રામમાં દોરવાનું છે, પણ સામાન્ય તમે જોયું છે કે રોબોટ આપણે જ્યાં ફિટ કરી છે ને પછીનો ભાગ આવે છે કે ત્યાંથી ઘણા બધા છેડા જતા હોય. જો અહીંયા સુધી તમે જો બે જ છેડા છે, એકમાં રેડ દર્શાવ્યું છે અને બ્લેક દર્શાવ્યું, અહીંયા બે જ છેડા આવે છે. પછી અહીંથી જેટલા વધારે સાધન તમારે જોડવા છે એટલું જોડાણ તમે કરી. આપણે આગળ શ્રેણી કે સમાંતર જોડાણમાં ભણી ગયા કે ફ્યુઝનું જોડાણ છે એ શ્રેણી જોડાણ છે હંમેશા. તો અહીંયા તમને શ્રેણી જોડાણનો ફાયદો મળશે. ઘરનું અહીંથી જે એસી મેઇન્સ પછીનો જે ભાગ છે એ બધું જોડાણ કેવું હશે? સમાંતર જોડાણ. તો તમને દેખાય છે, જો અહીંયા રેડ લાઈન જે જાય છે આ તાર છે. તારના કેટલા ભાગ પડ્યા? એ બે તારના ભાગ પડ્યા એટલે શું કહેવાય? સમાંતર જોડાણ. અહીંથી વળી પાછા ભાગ પડ્યા, અહીંથી વળી પાછા ભાગ પડ્યા, તો અહીંયા એક તારના 3 ભાગ પડે છે. તો શું થયું? સમાંતર જોડાણ. આકૃતિ આવી ગઈ છે. કેવી આકૃતિ હતી સમાંતર જોડાણની? કે અહીંયાથી આપણે આમ લખીએ. તમે સમાંતર અહીંયા મેં 3 ભાગ કર્યા છે પણ દોરવાની રીત થોડી અલગ છે. ચાલો, એસી મીન શું કરે છે? તો કે અહીંથી માત્ર તારના ભાગ પડી જાય છે. અલગ અલગ સાધન તમે જોડી લો. અહીંયા હું અત્યારે 3 સાધન જોડી લો. માત્ર ડાયાગ્રામ છે. ઘરે તો આપણે ઘણા બધા સાધન જોડીએ છીએ, પણ સમજવા પૂરતું આપણે 3 દર્શાવ્યા છે. શું થાય છે અહીંયા કે અહીંયાથી તમે જો બધી જગ્યાએ મેં બ્લેક અને રેડ બે ભાગ દર્શાવ્યા છે, તો ખરેખર છેડા 3 પ્રકારના છે. એમાંથી પહેલા બે આપણે જોઈએ. પહેલો જે છેડો રહ્યો કાળા રંગનો જે છેડો છે એને નેગેટિવ કહેવાય. ઓકે, કાળા રંગના અવાહક વાળો. એટલે તમે તાર જોયા હશે બધાય, તો તાર જોવો ને એમાં એક બ્લેક રંગનું અવાહક કવર, બ્લેક અથવા તો બ્લુ, આપણે બ્લેક યાદ રાખવાનું, કાળા રંગનું અવાહક કવર. તો એની પર એક અવાહક કવર ચડાવેલું હોય રબરનું, કે જેથી તમે એમાંથી પ્રવાહ પસાર થાય છે તારને પકડો ને તો તારમાં તમને શોર્ટ નથી લાગતો. શું કામ? તો કે તાંબાનો તાર તો અંદર છે, એની ઉપર કાળા રંગનું અવાહક કવર ચડાવેલું છે. તો યાદ રાખવાનું છે આપણે કે 3 પ્રકારના તાર હોય. એમાં પહેલું કયું? તો કે જેની પર કાળા રંગનું અવાહક પડ ચડાવેલું છે એને તમે નેગેટિવ કયો, બરોબર, અથવા તો ન્યુટ્રલ કયો. બે સેમ જ છે. ઓકે, તો આ જે નેગેટિવ અથવા તો ન્યુટ્રલ તાર છે, પહેલું પ્રવાહ વહનનું જ કામ કરે છે, પ્રવાહ લઈ જવાનું લઈ આવવાનું જ કામ કરે છે, પણ નોખા પાડવા માટે એકને આપણે કહીશું ન્યુટ્રલ. ન્યુટ્રલનો મતલબ નેગેટિવ કયો, ન્યુટ્રલ કયો કે માઈનસ છેડો કયો, બે સેમ જ કાઈ કરતો. બીજું જે રહ્યું ઈ તાર પર લાલ રંગનું અવાહક કવર ચડાવેલું. કેવું? લાલ રંગ. એની પર લાલ રંગનું અવાહક કવર ચડાવેલું હોય તો એને તમે પોઝિટિવ કયો. એટલે કે આપણે આવી સાઈન આપશું પ્લસ. તમને ખ્યાલ છે પ્લસ માઈનસ આપણે દર્શાવી છે, તો અહીંયા બે તાર એક પ્લસ એક માઈનસ, કે જે વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ સાધનને ચલાવવાનું કામ કરે, સાધનને વિદ્યુત ઉર્જા આપવાનું કામ કરે છે. ઓકે, તો પોઝિટિવ અથવા તો ધન છેડો, આને નેગેટિવ અથવા તો ઋણ છેડો અથવા તો ન્યુટ્રલ લઈ કહેશું આપણે. ચાલો, તો બે પ્રકારના છેડા છે, એક તો પોઝિટિવ એક તો નેગેટિવ. પોઝિટિવ એટલે પ્લસ, નેગેટિવ એટલે માઈનસ. યાદ રાખવાનું, પોઝિટિવ ઉપર લાલ રંગનું કવર ચડાવેલું, નેગેટિવ ઉપર કાળા રંગનું કવર. એક વસ્તુ એ ક્લિયર કરી લ્યો કે અહીંયા કોઈ તાર છે, વિચાર કરો, માનો કે આ બ્લેક તાર છે, બ્લેક, તો આની ઉપર કાળા રંગનું અવાહક કવર ચડાવી દઉં એટલે તમને બહારથી કાળું લાગશે, પણ શું છે? રબરનું કાળા રંગનું અવાહક કવર છે, બીજું કંઈ નથી એની પર. ત્રીજો છેડો છે ઈ અર્થિંગનો છેડો છે. અર્થિંગ કે જેનું ને કવર છે ને લીલા રંગનું. કેવા રંગનું? લીલા રંગ. એ ત્રીજો છેડો. અહીંયા 3 પિન આપણે કહીએ છીએ, ત્રીજી પિન હોય તો અહીંયા છે, દર્શાવી દઈએ એનો. પણ એ પહેલા એક
વસ્તુ લઈ લઈએ. ચાલો, તો ત્રણ પ્રકારના વાયર, ત્રણ પ્રકાર, એક તો નેગેટિવ, પોઝિટિવ અને અર્થિંગ. ઠીક છે. પછી એ સિવાય તમને ખ્યાલ હશે કે ઘરે આપણે છે ને બે પ્રકારના સાધન હોય. તમે જોયા છે, હું પ્રવાહ પ્રમાણે ભાગ પાડું પ્રવાહ ઉપરથી, તો તારના બે ભાગ પડે. જોજો, આ એના કલર ઉપર છે. એટલે કે કામ તો કલર તો ઠીક છે, આપણે યાદ રાખીએ છીએ કે લાલ રંગનો હોય તો પ્લસ, કાળા રંગનો હોય તો નેગેટિવ, અને લીલા રંગનું કવર હોય તો એને અર્થિંગ નો વાયર કહે છે. જે ત્રણ છેડા હોય તો એ એના કામ પ્રમાણે ભાગ પડે છે. પણ પ્રવાહ પ્રમાણે બે પ્રકારની લાઈન કરો છો. તમે જોવો છો કે એક સાધન છે ને મોટા ભાગે હું એ સાધન લઉં છું કે પંખો છે, ટીવી છે, લેમ્પ છે, અથવા તો તમારા મોબાઈલનું ચાર્જર છે. આ બધા નાના સાધન છે અને પ્રવાહ એને કેવો જોઈએ છે? ઓછો. તો ઓછો પ્રવાહ, આ બધાને પ્રવાહ કેવો જોઈએ છે? ઓછો. ઓછા પ્રવાહે કામ કરે છે. જ્યારે બીજા પ્રકારનું છે એમાં તમે લઈ લ્યો એસી લઈ લ્યો, એના તમે વાયર જો એકદમ જાડા હશે. આ સિવાય ફ્રીજ લઈ લ્યો, જોતા જજો ને વાયર તમે યાદ કરતા જજો મગજમાં. જાડા વાયર છે અને 3 પિન વાળા વાયર છે. બેનું કારણ છે. એના પછી વોશિંગ મશીન લઈ લ્યો, વોશિંગ મશીન લઈ લ્યો. આને શું થાય તો કે આને વધુ પ્રવાહ જોઈએ છે. પ્રવાહ કેવો જોઈએ છે? વધુ. તો ખાસ યાદ રાખવાનું કે પ્રવાહ પ્રકારે તારની બે લાઈન આપણને જોવા મળે છે. એક તો 5 એમ્પિયર વાળી કે જે ઓછો પ્રવાહ છે, જેને પ્રવાહ ઓછો જોઈએ છે, એમાં એકદમ પાતળો તાર, અને એમાં પ્રવાહ કેટલો વહેતો હશે? 5 એમ્પિયર. અને જે મોટા સાધન છે જેને પ્રવાહ વધુ જોઈએ છે એને 15 એમ્પિયર. આ બે યાદ રાખવાના છે. ઘણીવાર તમને સ્વિચ કહો ને તો તમને ખ્યાલ હશે કે એસી ની સ્વિચ તમે ફિટ કરો છો ને, સ્વિચ ચાલુ કરજો, એમાં લખ્યું છે 20 એમ્પિયર જેટલું. તો ઠીક છે, 20 એમ્પિયર સુધી પ્રવાહ સહન કરી શકે એવી સ્વિચ છે. એમાં જે અંદર વાયર છે, એમાં વાયરમાં જે જોડેલા છે એકદમ જાડા, અને 20 એમ્પિયર સુધી પ્રવાહ સહન કરી શકે એની લિમિટ લખી છે. પણ આપણે કેટલી જરૂર છે? 15 એમ્પિયર. તો યાદ રાખવાનું કે પ્રવાહ પ્રકારે બે ભાગ પડે છે. બે પ્રકારના તાર હોય, બે પ્રકારની લાઈન હોય. એક તો ઓછા પ્રવાહ વાળી લાઈન કે જેમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય. કયા કયા સાધનમાં જોડવામાં આવે તો કે પંખો, ટીવી, લેમ્પ, નાના સાધન જે હોય. બીજું વધુ પ્રવાહ વાળી લાઈન પ્રવાહ તો કે 15 એમ્પિયર પ્રવાહ પસાર થાય. અને કયા કયા સાધનમાં આવું થાય છે તો કે ભારે જે સાધનો વધુ પ્રવાહ વાપરે છે, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ટોસ્ટર લઈ લ્યો તમે, ઘણા 3 પિન વાળા છે બધા. ઓકે, તો અહીં આપણે પ્રવાહની વાત કરીએ. ખાસ બીજું કે તમે જે ઘરે જે કંઈ વીજળી વાપરો છો, યાદ રાખજો ખાસ કે એસી પ્રવાહ છે. કેવો પ્રવાહ છે? એસી, અલ્ટરનેટિંગ કરંટ. જો કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એસી ડીસી વિશે પૂરી માહિતી લેશું, પણ તમે ઘરે જે કંઈ ઘરમાં અહીંયા જે કંઈ વીજળી આપણે દોરી છે, જે કંઈ પરિપથ દોર્યા છે, બધા કેવા છે? એસી પ્રવાહ વાપરે છે. એ પહેલા લખી નાખીએ આપણે અહીંયા કે પ્રવાહ કેવો વાપરે છે? એસી. ઘરે જે પ્રવાહ આવે છે એસી પ્રવાહ. એના ઘણા બધા કારણો છે, આપણે એક લેક્ચર આખો એના વિશે લેશું કે એસી પ્રવાહ હું કામ લીધો, ક્યાંથી કઈ રીતે બને છે, આના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, બધું લેશું. પણ અત્યારે ખાલી જોઈ લો, તમે જે ઘરે વીજળી વાપરો છો એ શું છે? એસી પ્રવાહ છે. એટલે કે તમે એસી પ્રવાહ વાપરો છો. અહીંથી જે કંઈ આવે છે બે લાઈન, એ બધી એસી લાઈન છે, એસી પ્રવાહની લાઈન છે. બે પ્રકારના પ્રવાહ આવે, એક તો એસી અને એક તો ડીસી. તમને જે બેટરીમાંથી મળે છે ને ડીસી પ્રવાહ છે, અને ઘરે તમે જે વાપરો છો પંખો આવે છે, ટીવી આવે છે, બધા એસી પ્રવાહ છે. બેટરીમાંથી કેવો મળે? ડીસી પ્રવાહ મળે. આ એક વસ્તુ યાદ રાખવાની છે કે ઠીક છે પ્રવાહ તો એસી છે, પણ એસી પ્રવાહ સિવાય તમારે યાદ રાખવાનું છે કે ઘરે પ્રવાહ એસી આવે છે એમાં ખાસ 240 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન હોય. એટલે કે તમે એક અહીંયા અને એક અહીંયા આ છેડો રાખો અહીંયા, તો બે વચ્ચે તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? 240 વોલ્ટ. ભારત માટે વાત કરી છે આપણે, અને 50 હર્ટ્ઝની આવૃત્તિ. હર્ટ્ઝ શું છે આગલા ધોરણમાં ભણશું આપણે. જે એસી વિશે વધારે માહિતી મળશું એમાં વધારે વાત કરશું ડિટેલમાં. તો યાદ રાખવાનું છે કે તમે જે ઘરે વાપરો
છો એસી પ્રવાહ, એ એસી પ્રવાહ કેટલા વોલ્ટેજનો છે? ઇન્ડિયાની વાત કરી તો એટલે કે આપણે જે કઈ વીજળી આવે છે કેટલા વોલ્ટની આવે છે? તો 240 વોલ્ટ. અને આવૃત્તિ તો કે 50 હર્ટ્ઝની આવૃત્તિ વાળો પ્રવાહ અને 220 વોલ્ટેજ વાળો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આવો એસી પ્રવાહ આપણે બધા વાપરીએ છીએ. આપણું જે કઈ ટીવી છે, ચાર્જર કામ કરે છે, નાના મોટા બધા સાધનો કામ કરે છે, બેટરી કોઈ પણ પ્રકારની આપણે ચાર્જ કરી છે, બધાયમાં આટલો પ્રવાહ. ઇન્ડિયામાં તમે કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ ગામમાં કે કોઈ પણ સિટીમાં તમે લઈ લો તો બધી જગ્યાએ છે ઇન્ડિયા માટે. પણ ઇન્ડિયાની બહાર એટલે કે અમેરિકા, આપણે યાદ રાખવાના છે કે અમેરિકામાં જે 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝની આવૃત્તિ, આ અમેરિકામાં અને આ ભારત માટે. આ બે યાદ રાખવાના છે કે ભારતમાં કેટલા વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન વાળો પ્રવાહ આવે છે? તો કે 220 વોલ્ટ વાળો. કેટલા વોલ્ટ? અને અમેરિકામાં તો કે 110 વોલ્ટ. ભારતમાં એસી પ્રવાહની આવૃત્તિ કેટલી છે? તો કે 50 હર્ટ્ઝ. અમેરિકામાં એસી પ્રવાહની આવૃત્તિ કેટલી? તો કે 60 હર્ટ્ઝ. આ બે યાદ રાખવાના છે. 240 ને 50, 110 અને 60 હર્ટ્ઝ અમેરિકામાં. તો જે કંઈ આપણે વાત કરી છે કે ત્રણ છેડા છે, અહીંયા પ્રવાહ વધે ઘટે છે, એ સિવાય અહીંયા આપણે લીધું કે બધાયમાં વોલ્ટેજ કેટલો છે? 240. તમે પંખાને એટલે કે 5 એમ્પિયર વાળા સાધનને તમે વોલ્ટેજ આપશો 240 વોલ્ટ મળે છે. તમે 15 એમ્પિયર વાળા જે કંઈ સાધન છે એને તમે પ્રવાહ આપો છો તો પ્રવાહ 15 એમ્પિયર મળે છે, પણ બંનેને વોલ્ટેજ સરખો 240. પછી તમે ત્યાં નાનું ચાર્જર જોડો તોય બને, ત્યાં નાનું તમે લેમ્પ જોડો તોય બને, અને એની ચાકમાં તમે એસી જોડો તોય બને. વોલ્ટેજ બધા માટે સરખો કેટલો? 240. હા, જે નાના સાધન છે એના માટે પ્રવાહ 5 એમ્પિયર, જે મોટા સાધન છે એના માટે પ્રવાહ 15 એમ્પિયર. ઓકે, તો હવે આપણે લઈ અર્થિંગ. ચાલો આને વ્યવસ્થિત જોઈએ. અહીંયા આપણે અર્થિંગ વિશે લઈએ. ચાલો, સરસ મુદ્દો છે કે અર્થિંગ છે ને આપણા ઘણા બધા સાધન બચાવે છે, ઘણા બધા. પેલી વસ્તુ યાદ રાખવાની કે જે અર્થિંગનો વાયર જે છે એની ફરતે કલર કેવું હોય? લીલા. અહીંયા તો એક ચાર નથી, એક નથી દર્શાવી. તમને દેખાય છે એક ભાગ નથી દર્શાવ્યો, આનો છડો મેં નથી દર્શાવ્યો, બાકીના દર્શાવ્યા તમને દેખાય છે કે આ બ્લેક બધામાં આવી રીતે, રેડ બધામાં આવી રીતે, એક ભાગ નથી દર્શાવ્યો. કોઈ પણ 3 પિન તમે ત્રણ ભાગવાળી જે પિન હોય ને લઈ લો કોઈ પણ, તો એમાંથી યાદ રાખવાનું એક નેગેટિવ હશે, એક પોઝિટિવ હશે, અને ત્રીજું જે ઉપર છે ને સૌથી ઉપર આવી રીતે જે સૌથી અહીંયા ઉપરવાળો ભાગ છે ને એ કેવો છે? અર્થિંગ. એ બધા છે ને ભેગા થતા છે. કેવી રીતે? જો આવી રીતે અહીં દર્શાવી આપણે આ કલર કે આ ડોટેડ દર્શાવું છે આવી રીતે. આ કેમ કાળા રંગના બધા છેડા ભેગા થાય છે, લાલ રંગના બધા છેડા ભેગા થઈને અહીંયા આવે છે. તો એવી રીતે જે આ છે અર્થિંગનો વાયર, એ બધા ઉપરના ભાગમાંથી બધા છેડા ભેગા થાય આવે. તો મેં તો તમને એમ કીધું કે ભાઈ તારમાંથી જે લાઈન આવે છે એ તો બે જ છે. જે ઘરની બહાર જે થાંભલા છે, મેઇન થાંભલા, ત્યાંથી જ આવે છે તો બે જ તાર આવે છે. તો ત્રીજો તાર છે એ ક્યાં દેવાનો છે? તો ત્રીજો તાર તમે જુઓ અહીંથી આવી રીતે જમીનમાં અહીંયા ઊંડે નાખી દેવાનો છે તાર. આ છે ને જમીનને તમે જે તાર કોઈ ટચ કરો તો એની નિશાની, સાયન્સમાં ભણશો એટલે ખબર પડશે વધારે તમને, કે આવી કોઈ જગ્યાએ નિશાની કરેલી હોય ને એનો મતલબ શું? કે તમે તાર સીધો જમીનમાં ઊંડે દાટી દીધો છે. કેમ? આ ગ્રાઉન્ડની નિશાની છે. ગ્રાઉન્ડનો મતલબ કે એ તમે જમીન સાથે સંપર્ક કરી દીધો. તો અહીંયા મેં કોની સાથે સંપર્ક કરી દીધો? જમીન સાથે. હું અહીંયા લખતો નથી, આપણે સાઈન પણ આવી જ દર્શાવશું કે આ બધા અર્થિંગના વાયર ભેગા થાય છે અને ક્યાં જાય છે? તો કે જમીન હારે એને સંપર્ક કરી દેવાનો છે. જમીન હારે, બીજું કંઈ નથી. શું થાય છે ખરેખર અર્થિંગના વાયરમાં છે શું? તમે કોઈ પણ માનો કે સાધન છે, હું મોટું કોઈ સાધન લઈ લઉં કે ટોસ્ટરની વાત લઈએ આપણે. હું તો આજે 15 એમ્પિયર વાળા જે કંઈ આવશે ને, પછી એસી હોય તો ભલે, ફ્રીજ, વોશિંગ મશીન, ટોસ્ટર છે, કંઈ પણ જે 15 એમ્પિયર વધારે પ્રવાહ વાપરે છે એવા સાધનમાં એક ત્રીજો છેડો જે વધારાનો છે શું કામ છે? તો કે તમે જોયું અહીંયા કે એક માનો કે બ્લેક હશે, એ દર્શાવી આપણે બ્લેક, તો એ અહીંથી આમ બ્લેક આરે જતો હશે. બીજો કેવો છે? રેડ. તો અહીંયા રેડ હશે. તો આ બે તો પ્રવાહ આપવાનું કામ કરે છે.
અર્થિંગનો છેડો કંઈક અલગ જ છે. આ જે ડોટેડ લાઈન વાળું છે, આ જે બ્લુ રંગનો આપણે છેડો દર્શાવ્યો છે, એ ક્યાં આવતો છે ખબર છે? અહીંથી આમ આવે છે ત્રીજી પિનમાંથી, એની ધાતુની સપાટી આ લીધેલો છે. તમે જોયું છે ટોસ્ટર હોય કે ઓવન હોય જે આપણે ખોરાક ગરમ કરીએ છીએ, એ બહારથી કેવું છે? સ્ટીલ બોડીનું છે, આખું ધાતુની બોડી વાળું છે, આખું બહાર નરમ નથી, પ્લાસ્ટિક નથી, ધાતુની બોડી છે. હવે આમાં તો ઘણી બધી અંદર સર્કિટ છે, ઘણા બધા છેડા જતા હશે અંદર, અને ઘણો બધો પ્રવાહ પણ વાપરે છે. તો જે વધુ પ્રવાહ વાપરે છે એમાં જ અર્થિંગનો વાયર હશે. એનું કારણ એ શું થાય કે આ 15 એમ્પિયર પ્રવાહ વાપરે છે, એટલે ઘણો બધો વધુ પ્રવાહ છે. કોઈ વખતે પ્રવાહ છે ને આમાંથી જે અંદરનો ભાગ છે, અંદરની જે સર્કિટ કામ કરે છે, એમાંથી પ્રવાહ લીક થાય. લીક ક્યાં થાય? તો કે ધાતુની સપાટી ઉપર. કોઈ કારણોસર અહીંથી અમારો કે પ્રવાહ લીક થયો, ખરેખર ત્યાં કનેક્શન નથી જ હોતું, પણ કોઈ સાધન નબળું પડ્યું છે, જૂનું થઈ ગયું છે, ઘણો બધો સમય થઈ ગયો છે, સાધનમાં કંઈક ખરાબી આવી છે, અથવા થોડું ઘણું ભેજ લાગ્યો છે, તો એના કારણોસર થોડો અમથો પ્રવાહ કે જે સર્કિટ કામ કરે છે સિવાયનો પ્રવાહ ધાતુની સપાટી ઉપર ગયો. હવે સપાટી આખી કેવી છે? ધાતુની. કોઈ પણ સ્ટીલ બોડી છે, ધાતુની સપાટી છે. ન્યા સપાટી પર પ્રવાહ રહે. એ પ્રવાહ કેવો હતો? 15 એમ્પિયર, ઘણો બધો પ્રવાહ કહેવાય. આપણને ઝટકો લાગ્યો હોય તો આપણને બહુ વધુ અસર થાય, ઘણો બધો છે. તો એમાંથી બહુ થોડો પ્રવાહ આની ઉપર સપાટી ઉપર આવ્યો. હવે તમે આને હાથ અડાડો આવી રીતે, એટલે શું થશે કે પ્રવાહ અહીંયા વહન થાય છે, તમે અહીંયા હાથ અડાડો એટલે ધાતુની જે બોડી છે, જે સાધનમાં પ્રવાહ જે ફરતો હતો ધાતુની બોડી ઉપર, ત્યાંથી તમારા હાથમાં થઈ પગમાંથી જમીનમાં, એટલે તમને શોર્ટ લાગશે. એ પ્રવાહ એ લીક થયો. ત્યાં છે તમે હાથ નહીં અડાડો તમને નહીં લાગે, પણ તમે હાથ અડાડશો આમ એટલે ત્યાંથી સીધો પ્રવાહ તમારા શરીરમાં આવશે, ત્યાંથી જમીનમાં ઉતરી જાય. તો અહીંથી શોર્ટ લાગવાનો ભય નહીં. શોર્ટ લાગે જ જવું થઈ, સાધન બગડેલું હોય, વધુ પાવર વાપરે છે તો શું થાય છે આમાં ખરેખર કે આજે લીક થયેલો જે પ્રવાહ છે ને, લીક થયેલો જે કઈ પ્રવાહ, એ પ્રવાહની હારે આપણે શું કરીએ છીએ? છેડો જોડી દઈએ છીએ, જે અર્થિંગનો છેડો છે. અર્થિંગનો છેડો શું હોય કે આની આ જોડેલો છે, એ ક્યાં જોડી દીધું હોય? ધાતુની સપાટી. હવે વિચાર કરો કે અહીંયા ધાતુની સપાટી હારે એક એવો ભાગ જોડેલો છે કે જે અહીંયા આમ થઈ ક્યાં જાય છે? સીધો જમીન હારે સંપર્કમાં છે. હવે જમીન જે છે ને, એમાં તમે ગમે એટલા ઇલેક્ટ્રોન આપો ને, એ કોઈ જમીન ઇલેક્ટ્રોનથી સંતૃપ્ત ન થઈ જાય, એને ઇલેક્ટ્રોનની સતત ખોટ જ રહે, સતત ઘટ જ રહે છે. એટલા માટે પૃથ્વીને તમે આગળ ભણશો ને વિદ્યુત ભાર વિશે, ત્યારે વાક્ય આવશે પૃથ્વી ઇલેક્ટ્રોનનો ભંડાર છે. તમે એને ગમે એટલા ઇલેક્ટ્રોન આપી દો, શોષણ કરી લે છે. આપણે શું કરીએ છીએ? અર્થિંગનો વિચાર કરો તમે, અર્થિંગનો વાયરનો તમને ખ્યાલ હશે બધા. વિચાર કે આપણે એને ઊંડા ખાડામાં દાટી દઈએ છીએ. અહીં કોઈ છે ને ધાતુની પ્લેટ હોય, અથવા કોઈ સ્પ્રિંગ, અરે તમને ખ્યાલ હોય જે અર્થિંગનો વાયર તમે જોયું હશે કે સ્પ્રિંગ એડ એક છેડો દઈ દી, સ્પ્રિંગ ઊંડી આપણે દાટી દઈએ છીએ, અને હારે શું નાખીએ છીએ? ધાતુની પ્લેટ, પ્લસ હારે શું નાખીએ છીએ? પાણી, પ્લસ હારે શું નાખીએ છીએ? મીઠું. તો આ બધું શું કરે છે કે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. પાણી, મીઠું અને કોલસો, લખીએ કે કોલસો, કે ધાતુની પ્લેટ આવે, પાણી નાખે, મીઠું નાખે, એમાં આજુબાજુ કોલસો નાખે, પછી ધૂળથી દાટી. તો અહીંયા શું કામ કરે છે કે એ ઇલેક્ટ્રોનને સતત આકર્ષે. કોઈ હવે આ જોડેલું છે કે ત્રીજી પિન નહીં ને, જે આપણે ત્રીજી પિન અહીંથી જે આપણે 3 પિન દઈએ છીએ, 3 પિન, એ ત્રીજો છેડો ક્યાં દીધો છે? આવી રીતે ધાતુની સપાટી આવે. કોઈ કારણોસર માનો તમે જે સ્વિચ ચાલુ કરી ઓવનની ખોરાક ગરમ કરવા માટે, તો જેવું ઓવન સ્ટાર્ટ થાય છે એટલે એમાંથી અમુક પ્રવાહ, માનો કે અમુક પ્રવાહ લીક થઈને ધાતુની સપાટી ઉપર ગયો, તો જેવો ધાતુની સપાટી ઉપર જાય એટલે પ્રવાહનું શું થાય? જેવો ધાતુની સપાટી ઉપર પ્રવાહ લીક થાય, આપણે હવે છે ને ત્યાં અર્થિંગનો વાયર જોડી દીધો, તો એ ધાતુની સપાટી ઉપર નહીં ફરે, ક્યાં અર્થિંગના વાયરમાં થઈ ક્યાં વહી જાય? જમીનમાં. શું કામ ફટાફટ જમીનમાં વહી ગયો? તો કે ત્યાં તમે મીઠું, પાણી, કોલસો, ધાતુની પ્લેટ રાખી છે, ઊંડી જમીનમાં દાટી છે. તો મીઠું, પાણી, કોલસો એ ભેજ જાળવવાનું કામ કરે છે, અને ભેજ વધારે હોય તો શું કરે? ઇલેક્ટ્રોનને આકર્ષે. આવી કન્ડિશનમાં જેટલી વાર માનો કે જ્યાં સુધી આ ચાલુ રહે ને સાધન, જ્યાં સુધી તમે આ ચાલુ રાખશો સાધન, ત્યાં સુધી માનો કે એમાંથી પ્રવાહ લીક થાય જ રાખે સતત. તો જેટલો પ્રવાહ ધાતુની સપાટી ઉપર લીક થાય એ બધો
અર્થિંગના વાયર દ્વારા સીધો જમીનમાં ઉતરી જાય અને જમીનમાં ઉતરી જાય પછી તો આપણને શોર્ટ લાગવાનો ભય રહેતો નથી. માનો કે સાધન ચાલુ છે, લીકેજ થાય છે, અર્થિંગનો છેડો જોડેલો છે અને આવી કન્ડિશનમાં તમે જો સાધનને હાથ અડાડશો, આમ જરૂર થોડો ગમતો હાથ અડાડશો તો શું થાય કે તમારા શરીરમાં બહુ થોડા ઇલેક્ટ્રોન આવશે. શું કામ? કેમ કે આપણા શરીર કરતા ઇલેક્ટ્રોન અર્થિંગના વાયર દ્વારા જમીનમાં જવાનું વધારે પસંદ કરશે, કેમ કે ન્યાયનો અવરોધ ઓછો મળે છે. આપણા શરીરનો અવરોધ કેવો છે? વધુ. હા, એ વાત અલગ છે. તમે જો આ માનો અર્થિંગ વાયર નથી જોડ્યો જ નથી અર્થિંગ વાયર, અને ત્યારે તમે હાથ અડાડો ઇલેક્ટ્રોનને માત્ર એક જ રસ્તો વધે કે તમારા હાથમાં થઈને ઇલેક્ટ્રોન જમીનમાં ઉતરે, તો એટલા માટે આપણને શોર્ટ લાગે છે. પણ જો અર્થિંગનો વાયર જોડેલો હોય તો જે કાંઈ ઇલેક્ટ્રોન હશે એ તમારા શરીરમાં આવવાના બદલામાં ક્યાં જવાની પસંદ કરશે? સીધું જમીનમાં. ચાલો, આખો પ્રશ્ન બહુ ફરી સમજી લો પાછો. સરસ એવો પ્રશ્ન છે કે અર્થિંગમાં લીલા રંગનું કવર ચડાવેલું હોય અને ત્રીજી પિનમાં જોડેલો હોય, બધા અર્થિંગના છેડા ભેગા થાય, ભેગા કરીને આપણે જમીનમાં ઉતારી દઈએ છીએ. કામ શું કરે છે? તો કે જે વધુ પ્રવાહવાળા સાધન છે એમાં કોઈ કારણોસર પ્રવાહ ધાતુની સપાટી ઉપર લીક થાય, ત્યાંથી લીક થયા પછી તમે ધાતુની સપાટી અર્થિંગના છેડા જોડેલું હોય, અર્થિંગનો છેડો જમીનમાં ઊંડે ધાતુની પ્લેટ આરે પાણી અને મીઠું આરે દાટવામાં આવે છે જેથી ઇલેક્ટ્રોનને આકર્ષે. કોઈ કારણોસર પ્રવાહ લીક થાય તો સીધો અર્થિંગના વાયર દ્વારા જમીનમાં ઉતરી જશે અને તમને શોર્ટ લાગવાનો ભય રહેશે નહીં. આટલું જ લખવાનું છે. સહેલું છે. પ્રશ્ન શું છે? તો કે અર્થિંગ વાયર વિશે સમજાવો, અર્થિંગ વાયરની અગત્યતા સમજાવો, અર્થિંગ વાયરનું કાર્ય સમજાવો. સહેલો પ્રશ્ન છે. આના પછી એક વસ્તુ ભણવાની છે આપણે, શોર્ટ સર્કિટ. અહીં લખી નાખી અર્થિંગ વિશે શોર્ટ સર્કિટ. ચાલો, તો શોર્ટ સર્કિટ જે છે એ શું છે? અહીંયા આપણે બે પ્રકારના તાર જોઈએ. એક તો કેવું છે? ધન નેગેટિવ ઋણ એટલે કે કાળા રંગનો છેડો, એક પોઝિટિવ એટલે કે પ્લસ. અહીંયા લખી નાખીએ આપણે. આ કેવું છે? નેગેટિવ અને આ કેવું છે? પોઝિટિવ. તો તમે જોયું કે આ બે છેડા વચ્ચે તમે સાધન જોડો છો. આ બે છેડાની વચ્ચે કઈ પણ પિન તમે રાખો, અહીંયા રાખો, એકમાંથી પ્રવાહ આવે છે, એકમાંથી પ્રવાહ જાય છે. બે છેડા સીધા ભેગા નથી થતા. પ્રશ્ન છે આપણો શોર્ટ સર્કિટ એટલે શું? શોર્ટ સર્કિટ સમજાવો, શું અસર થાય નથી. ચાલો, તો કોઈ કારણોસર માનો કે ધન અને ઋણ છેડા બે ભેગા થઈ ગયા. જો માનો કે કોઈ કારણોસર આ બે છેડા ભેગા થઈ ગયા, આ બે બીજાને ટચ થઈ ગયા, આ આની હારે ભેગો થઈ ગયો, આ આની હારે ભેગો થઈ ગયો, ભેગા થઈ ગયા. શું થાય કે અવરોધ કેવો? આમાં અત્યારે તમે જો કઈ વચ્ચે જોડ્યું જ નથી, આપણે કોઈ સાધન જ વચ્ચે નથી, તો આમાં અવરોધ કેવો? ઝીરો, એકદમ ઝીરો. કેમ કે કોઈ સાધન નથી જોડ્યો. તમે એ વચ્ચે પંખો જોડો તો પંખાનો અવરોધ રહે, તો અવરોધ હોય એટલે પ્રવાહ ઓછો હોય, પણ એટલે અવરોધ કેવો? ઝીરો. અવરોધ વિચારો કે R VI, સૂત્ર ઓહમના નિયમ પ્રમાણે I × V. તો જો અવરોધ ઝીરો હોય તો પ્રવાહ છે ને અનંત થઈ જાય. શું થઈ જાય? અનંત. આ સૂત્ર અનુસાર તમે જોઈએ કોઈ અહીંયા ઝીરો મૂકો, પ્રવાહ કેવો થઈ જાય? અનંત. મેથેમેટિકલ સ્ટેપ પ્રમાણે. તો જ્યારે બે છેડા ભેગા થાય, ક્યાં બે છેડા? એક તો ધન અને ઋણ. આ બે છેડા ભેગા થશે, આ બે છેડા ભેગા થાય એટલે અવરોધ એનો ઝીરો થઈ જાય એ બે તાર વચ્ચે. તો તાર વચ્ચે અવરોધ ઝીરો થઈ જાય તો પ્રવાહ કેવો થઈ જાય? અનંત. અને પ્રવાહ અનંત વહેવા માંડે એટલે અહીંયા સ્પાર્ક થાય, તીખારા થાય. તમે જોયું છે કે શોર્ટ સર્કિટ થાય ત્યારે શું થાય? તીખારા થાય, મંડે આમ તીખારા નીચે આવે, આગ મંડે થવા. તો એનું કારણ એ છે કે શોર્ટ સર્કિટનો મતલબ શું થાય? શોર્ટ સર્કિટની વ્યાખ્યા શું? કે જ્યારે ધન છેડો અને ઋણ છેડો બે એકબીજાને સીધા સંપર્કમાં આવે. ઘણી રીતે આવી શકે પણ સંપર્કમાં આવે. હું તો એવું બની શકે કે બે તાર અહીંયા તમે વળ ચડાવેલા હોય, આમ કાળો અને લાલ વાયર જે વળ ચડાવેલા છે, કોઈ કારણોસર ઘસાઈને કવર તૂટી ગયું તો કવર તૂટી જાય એટલે બે છેડા સીધા અડવાના છે. કોઈ પણ રીતે કોઈ વખતે તમે માનો કે બે છેડા ભેગા કરી દો છો કોઈ કારણોસર, તો એની વ્યાખ્યા સીધી એવી છે કે ધન અને ઋણ છેડો ભેગો થાય તો આને શોર્ટ સર્કિટ કહેવાય. થાય શું? અવરોધ ઝીરો થઈ જાય. ઓહમના નિયમ પ્રમાણે અવરોધ ઝીરો તો પ્રવાહ કેવો? અનંત. અને અનંત પ્રવાહ થાય છે માટે એમાં તીખારા થવાની અથવા તો
આગ લાગવાની સંભાવના રહે છે. આગ લાગે છે. તો ઘણા બધા આજે આપણે પ્રશ્નો જોઈ ગયા. સૌથી પહેલા ફ્યુઝ વિશે સમજાવો, તાર વિશે સમજાવો, કેટલા પ્રકારના તાર હોય તો કે 3 પ્રકારના તાર હોય અવાહક કવર પ્રમાણે. પછી કેટલા પ્રકારની પ્રવાહની લાઈનો હોય તો કે 2. પછી અર્થિંગ વિશે ભણ્યા. એ સિવાય આ પ્રશ્ન પણ ભણ્યા. તો અહીંયા જે ચાર્ટ લખેલું છે આખો આપણે બધા પ્રશ્ન આવી ગયા અને ટૂંકમાં જેટલી જરૂરી માહિતી છે એટલી આપણે યાદ રાખવાની છે. પ્રશ્ન પૂરા સમજીને યાદ રાખવાના છે. તો ખાસ આટલું ચાર્ટ બધા વિદ્યાર્થી લખી લે અને આની ઉપરથી જ પ્રશ્ન લખવાના. અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તમને આખું પૂછે ઘરેલું પરિપથ સમજાવો તો ઘરેલું પરિપથમાં આપણે આ બધું લખશું. એમાં આ ડાયાગ્રામ પણ દોરવાનો છે અને નીચે આ જ વસ્તુ જે કાંઈ આપણે ટૂંકમાં મુદ્દા લખ્યા છે એના બધા આપણે નીચે મુદ્દા લખવાના છે અને એ પ્રમાણે પ્રશ્ન બનાવવાનો છે. પણ યાદ રાખવા માટે આખો પ્રશ્ન અને સમજવા માટે આટલું બધા જરૂરી છે. જે મેઇન શબ્દ છે એમાં બધા આવી ગયા છે. તો ખાસ આ પ્રશ્ન જોઈ લ્યો, પ્રશ્ન લખી લ્યો. આજે આપણે મુદ્દો એક જ ભણ્યા પણ પ્રશ્ન ઘણા બધા ભણ્યા. મેઇન પ્રશ્ન શું છે આપણો તો કે ઘરેલું પરિપથ સમજાવો તો આખો પ્રશ્ન આવશે. તમને 2 માર્કમાં પૂછે ફ્યુઝ વિશે સમજાવો, ફ્યુઝની અગત્યતા સમજાવો, કેટલા પ્રકારના પ્રવાહ હોય, ભારતમાં કેટલા વોલ્ટનો મળે છે, કેટલી આવૃત્તિનો, આ ટૂંકા પ્રશ્ન છે. પછી ડાયાગ્રામ દોરો તો આ ડાયાગ્રામ આવશે. પ્રવાહના પ્રમાણે પ્રકાર આપો, તારના કેટલા પ્રકાર હોય છે, શોર્ટ સર્કિટ વિશે સમજાવો અને અર્થિંગ વિશે સમજાવો છો તો અર્થિંગનું મહત્વ. જોઈ લો આટલું ચાર્ટ ખાસ લખી લ્યો. વધારે આવતા લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.